બોટાદના સાળંગપુર ધામમાં હનુમાન જયંતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે। હનુમાન દાદાના જન્મોત્સવ પર માનવ મહેરામણ ઉમટ્યું છે અને આ ખાસ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં 25 લાખ રૂપિયાના ખર્ચે ભવ્ય આતશબાજી અને ક્રેન શો પણ યોજાયો હતો। મોડી રાત્રે કિંગ ઓફ સાળંગપુરની વિશાળ પ્રતિમા પાસે અંદાજે 2000થી પણ વધુ ફટાકડાથી આતશબાજી થઈ। 8 મિનિટની આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા સાળંગપુરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો। છેલ્લા 3 વર્ષથી કોમેન્ટ માઇન્સ એરિયલ્સ દ્વારા વિશેષ શોનું આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે 20 જેટલા લોકોની ટીમ દ્વારા છેલ્લા 4 દિવસથી આયોજન માટે તડામાર તૈયારી ચાલી રહી હતી। ત્યારે ભક્તોએ મંદિર પરિસરમાં જય શ્રી રામ અને જય જય હનુમાનનો દિવ્ય નાદ ગુંજવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર ધામમાં દાદાના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી। સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હનુમાન જન્મોત્સવ નિમિત્તે કષ્ટભંજન દેવને સોનાના વાઘા અર્પણ કરવામાં આવ્યા। દાદાને 8 કિલો સોના અને રત્નોથી જડેલા વાઘાનો શણગાર કરવામાં આવ્યો। 100 જેટલા સોની અને 22 ડિઝાઇનરે અલૌકિક વાઘાનું નિર્માણ કર્યું। એક વર્ષમાં 1050 કલાકની મહેનત બાદ દાદાના આ વિશેષ વાઘા તૈયાર થયા। પ્રાચીન અને અર્વાચીન શૈલીવાળા વાઘામાં હીરા અને રત્નોનો સમાવેશ થાય છે। રૂબી, એમરલ્ડ સ્ટોન અને સ્વરોસ્કી હીરા જડીને ખાસ વાઘા બનાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવના દર્શનાર્થે લોકો પણ પહોંચી રહ્યા છે। ભક્તોએ ચોકલેટ અને કેક અર્પણ કરી દાદાના જન્મદિવસને ઉજવ્યો હતો। હનુમાન જયંતિના પગલે સાળંગપુરમાં ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કષ્ટભંજન દેવના 8 કિલોથી સોનાથી બનાવેલા અલૌકિક વાઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મહત્વનું છે કે હનુમાન જયંતિ પર મંગળા આરતી અને આતશબાજીથી કષ્ટભંજન દેવના જન્મોત્સવની શરૂઆત કરાવવામાં આવી। મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીને જન્મદિવસની શુભકામના પાઠવવા અને કષ્ટ દૂર થાય તેવી પ્રાર્થના કરવા સાળંગપુર પહોંચી રહ્યા છે। કોઈ સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ હોય તો તેની રંગે ચંગે ઉજવણી થતી હોય છે, ત્યારે સાક્ષાત હનુમાનજીનો જન્મદિવસ છે અને એટલા માટે દાદાને કંઈક ને કંઈક અર્પણ કરવાની ભક્તોની એક ભાવના હોય છે। આવો જ એક પરિવાર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારે આ કેક તૈયાર કરવામાં આવી છે, કેટલા દિવસની મહેનત? અમે પાછળના 3 વર્ષથી હનુમાન જયંતિ કેક લઈને આવીએ છીએ। આમ તો દરેક મંથ લઈને આવીએ છીએ, પણ હનુમાન જયંતિ અમે સ્પેશિયલ બનાવીને લઈને આવીએ છીએ અને એમાં 2 દિવસની મહેનત હોય છે અને બધું પૂરું ખાલી ચોકલેટ સિવાય બીજું બધું ઘરનું હોય છે અને જાતે મહેનત કરીને બનાવીએ છીએ। તમે કેટલા સમયથી લાવો છો અને અગાઉ કયા કયા પ્રકારની કેક તમે બનાવેલી? અમે 3 વર્ષથી લાવીએ છીએ અને બધે જ જેટલી ચોકલેટ અલગ અલગ જ હોય છે, થીમ જ અલગ હોય છે અમારી। લાસ્ટ ટાઈમ અમારી ટોટલ 5 કેક આવી હતી, આવડી મોટી મોટી। દર મંથે અમારી અહીંયા સારંગપુરમાં અમારી કેક હોય જ છે। અત્યાર સુધીમાં અંદાજે કેટલી કેક દાદાને અર્પણ કરી હશે? 20-25 જેવી તો સમથિંગ તો હશે જ અને હજી આવવાની જ છે। ટૂંકમાં કહીએ તો દાદાના ભક્તોની એક ભાવના હોય છે કે દાદાને કંઈક ને કંઈક અર્પણ કરવું અને એટલા માટે જ મોટી સંખ્યામાં આવનાર ભક્તો પોતાની યથાશક્તિ કંઈક ને કંઈક વસ્તુ અર્પણ કરતા જોવા મળે છે। કેમેરામેન રોશન સાથે જિગ્નેશ પટેલ, TV9 સાળંગપુર।